16મો જ્ઞાન વૈરાગ રૂપી પાણી અંદર સિંચવાથી અમૃત મળશે. ભગવાન આત્માનું જ્ઞાન અને પુણ્ય પાપના ભાવનો વૈરાગ. શું કહ્યું? શુભ અશુભ ભાવમાં રક્ત છે તેનાથી વિરક્ત એ વૈરાગ. વૈરાગ એટલે બાયડી છોકરા છોડી દુકાન છોડીને બેહે એ માટે વૈરાગ, એમ વૈરાગ નહીં. અંદર શુભ ને અશુભ ભાવ થાય એમાં જે રક્ત છે તેનાથી વિરક્ત થાય એમનો વૈરાગ. અને આત્માના અંતરમાં સન્મુખમાં જાય તેનું જ્ઞાન. એ જ્ઞાન અને વૈરાગ એનું પાણી અંદર સિંચવાથી સમ્યક જ્ઞાન અને વૈરાગને અંતર સિંચવાથી અમૃત મળશે. ભગવાન અમૃતનો સાગર છે. શ્રીમદ એકવાર લખે છે, દુનિયા બહારની નાળિયેરી દેખીને વખાણ કર્યા, પણ અહીં તો આખી અમૃતની નાળિયેરી છે અંદર. અમૃતનો સાગર અંદર ભગવાન ડોલે છે. એની નજર હું કરી નથી, એની સામું જોયું નથી. એ વાત સાંભળતા રસને પ્રેમ અંતરથી ઉગ્યો નથી. ઉગે અને અમૃત આવે, એને અમૃત મળે. જ્ઞાન અને વૈરાગ રૂપી પાણી સિંચે અંદર સ્વરૂપનું જ્ઞાન અને પુણ્ય પાપનું વૈરાગ, એટલે પુણ્ય પાપના ભાવથી વિરક્ત. એ બે જો અંદર સિંચવામાં આવે તો અમૃત સ્વરૂપ ભગવાનનો આનંદનો અનુભવ આવ્યા વિના રહે નહીં. શબ્દો તો હાદા છે. અમૃત મળશે. અમૃત, અમૃત એટલે એ અમૃત કોઈ દી મરે નહીં, અમૃત કોઈને મારે નહીં, અમૃત કોઈથી મરે નહીં. શું કહ્યું? એ અમૃત છે ને, અમૃત સ્વરૂપ ભગવાન અંદર. એને જ્ઞાન સાચું અને વૈરાગ જો સિંચે તો અમૃત એવું છે એ ચીજ કે કોઈ ચીજથી મરે નહીં, એનું અસ્તિત્વ જાય નહીં, તેનું અસ્તિત્વ કોઈને મારે નહીં. અને તેના અસ્તિત્વને કોઈ મારી શકે નહીં, અને તેનું અસ્તિત્વ કોઈને મારી શકે નહીં. બીજાનું અસ્તિત્વ એને મારી શકે નહીં, અને અમૃતનું અસ્તિત્વ બીજાને મારી શકે નહીં. માટે એને અમૃત કહે છે. આવી ટાઢી વાણી છે, ટાઢી વાણી છે. જ્ઞાન અને વૈરાગ રૂપી પાણી અંદર સિંચવાથી અમૃત મળશે. તારા સુખનો ફુવારો ફૂટ છૂટશે. ફુવારો જેમ ફૂટે છે એમ અંદર આનંદનો સાગર એમાં જો જાયલ લક્ષ કરે અને જ્ઞાન ને વૈરાગ સિંચે તો આનંદનો ફુવારો ફૂટે. અતિન્દ્રિય આનંદનો ફુવારો પર્યાયમાં ફૂટે, ફાટે. પર્યાયમાં અતિન્દ્રિય આનંદનું વેદન આવી જાય. જે ધ્રુવમાં અમૃત પડ્યું છે, જે ધ્રુવમાં અમૃત પડ્યું છે એને જ્ઞાન વૈરાગ સિંચવામાં જો આવે તો એની પર્યાયમાં અમૃતપણું આવે. અમૃતનો સ્વાદ આવતા કોઈ દી મરે નહીં ને કોઈ દી મારે નહીં એવી દશા એની પ્રગટ થઈ જાય. ભાષા તો બહુ ટૂંકી છે, પણ તમારી માગણી છે ને આની નહીં. સુખનો ફુવારો ફૂટશે. અંદર આનંદનો સાગર
જેના તળિયા હાથ આવ્યા સમ્યક દર્શન જ્ઞાનને અંતરથી એનો સુખનો ફુવારો પર્યાયમાં ફૂટે અને અંતરમાં આનંદ આવે ત્યારે જાણવું કે આ આત્મા આણે જાણ્યો, ત્યારે જાણ્યું કે આણે આત્માનો અનુભવ કર્યો. એ અનુભવમાં આત્મા આનંદમય જણાય ત્યારે આત્મા જાણ્યો એમ કહેવાય. હા 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 છે. રાગ સિંચવાથી તો દુઃખ મળશે. રાગમાં ગમે તે શુભ રાગ હો કે અશુભ રાગ હો, ભગવાન પ્રત્યેનો રાગ પણ દુઃખને મળશે. હા હા હા. મોક્ષ પાઉડમાં 16મી ગાથામાં કહ્યું છે, 1816મી, પરદવાઓ દુગઈ તારું સ્વદ્રવનું લક્ષ જો પરદ્રવ ઉપર જશે, ભગવાન એમ કે છે કે અમારા ઉપર પણ તારું જો લક્ષ જશે તો ચૈતન્યની ગતિ નહીં થતા રાગની દુર્ગતિ થશે. હા હા હા. શું કીધું? એ પર દવાઓ દુગઈ એવો પાઠ છે. સદવાઓ સુગઈ. પરમાત્મા એમ ત્રિલોકના જિનેન્દ્રદેવ એમ ફરમાવે કે અમે તારાથી પરદ્રવ છીએ, અમારા ઉપર જો લક્ષ ગયું તારું તો તને રાગ થશે, અને રાગ થશે તે ચૈતન્યની ગતિ નથી, એ ચૈતન્ય દુર્ગતિ છે. ભગવાનજીભાઈ, હા હા હા, આવી વાત છે. પરદવાઓ દુગઈ, અમે પરદ્રવ છીએ તારાથી. તારા દ્રવ્યમાં સ્વદવાઓ શું ગઈ? સ્વદ્રવ્યમાં સિંચન કરે અંદરમાં એકાગ્રતા, તો તને આનંદની સુગતિ પ્રગટ થાય. એ સુગતિ કોઈ દેવ ને એ સુગતિ નહીં. શેઠાય કે અબજોપતિ માણસ થાય કે રાજા મોટો દેવ થાય, એ સુગતિ નહીં. એ તો દુર્ગતિ છે, એ દુર્ગતિ છે. હા 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 હા. સુગતિ તો આત્માના આનંદમાં રાગ રહિત થઈને ચૈતન્યની પરિણતિ પ્રગટ થાય, તેને અહીંયા સુગતિ કહેવામાં આવે છે. અને પરદ્રવ ઉપર લક્ષ જાય તો રાગ થાય, એને દુર્ગતિ કહેવામાં આવે છે. હા હા હા. હે આવી વાત છે. સદવાઓ સુગઈ, અમૃતનો સાગર ભગવાન એની દ્રષ્ટિને એકાગ્રતા અને જ્ઞાન કરે તો સુગતિ તારી ચૈતન્ય પરિણતિ પ્રગટે. પણ તારા ચૈતન્ય ભૂલીને પરદ્રવ પર રક્ષ કર તો રાગ થશે. એ ચૈતન્યની ગતિથી વિપરીત ગતિ છે, એની દુર્ગતિ છે. હા 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 હા. એ ભગવાન પ્રત્યેની ભક્તિનો રાગ પણ ખરેખર દુર્ગતિ છે. આવે વિતરાગ નથી જ્યાં સુધી, ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને પણ વિતરાગની ભક્તિનો ભાવ, સ્મરણનો, પૂજાનો ભાવ આવે, પણ એ રાગ છે ચૈતન્યની ગતિ નહીં, ચૈતન્યની જાત નહીં. હા હા હા. અમૃતના નાદથી એની જાત જુદી છે. રાગ સિંચવાથી દુઃખ મળશે, વૈરાગ અને જ્ઞાન સિંચવાથી અમૃત મળશે. અને રાગ કરવાથી, ચાહે તો શુભ રાગ હો, પણ રાગ કરવાથી દુઃખ મળશે. દુઃખની એને ખબર નથી કે અમે દુઃખી છીએ કે નહીં. રાગ એ વેદે છે, રાગ વેદે છે, દુઃખ વેદે છે. પૈસાવાળાઓ કે રાજાઓ કે શેઠિયાઓ કે દેવ એ બધા દુઃખી છે, રાગના વિદનમાં પીડ્યા છે. આ મારું ને હું એનો, એની મજાનો જે રાગ આવે છે
એ રાગ તદ્દન દુઃખ છે, આત્માની શાંતિનો વેરી છે. હા 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 હા, આવી વાત બેસવી સાંભળવી કઠણ પડે. જ્ઞાન વૈરાગ રૂપી જળનું સિંચન કરી આત્મા જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ પ્રભુ તેનો જ્ઞાન અને રાગથી વિરક્ત પર થઈ એનું જ્ઞાન અને વૈરાગનું જળનું સિંચન કરી મુક્તિ સુખરૂપી અમૃતને મેળવ્યું. હા હા હા, અમૃતની વ્યાખ્યા કરી. અમૃત શું? મુક્તિ સુખરૂપી અમૃત, મોક્ષરૂપી સુખરૂપી અમૃતને મેળવ્યું. વૈરાગથી અને જ્ઞાનથી મુક્તિરૂપી સુખનું અમૃત મેળવ્યું. રાગ અને દ્વેષથી દુર્ગતિનો દુઃખ મળશે. હા 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 હા, એ 16મું થયું. 17. જેમ વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે, વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે, તેમ જ્ઞાયક ભાવને પકડવાથી બધું હાથ આવે છે. હા 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 હા, વૃક્ષનું મૂળ પકડવાથી એના બધા પાંદડા ફળનું એના બધો હાથ આવે છે ને, એમાં આત્માનું જ્ઞાયક પણ પકડવાથી હા 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 બધું હાથ આવશે. અમૃત અને સાગર ને અનંતા ગુણનો દરિયો ભરેલો એ જ્ઞાયકની દ્રષ્ટિ કરતા અનંતા ગુણો પર્યાયમાં પ્રગટ થશે અને એ પર્યાયમાં અનંતો આનંદ પણ સાથે આવશે અને દરેક આનંદમાં પ્રભુતા પણ ભરેલી પડશે. દરેક ગુણની પર્યાય પ્રગટ થતા તેમાં પ્રભુતા પણ સાથે પ્રગટ થશે. હા 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 હા, રાગ કરતા રાકાય પ્રગટ થશે. આવા ટૂંકા સૂત્રો એને ઓગાળવા વિચારવા, વાત તો આકરી છે બાપા. અંતરમાર્ગ કોઈ એવો અલૌકિક છે કે અત્યારે તો સાંભળવા મુશ્કેલ થઈ પડ્યો છે. સાંભળતા એને આમાં લાગે કે શું આપણા આવી વાતો છે. હા હા, અહીં કે છે કે જ્ઞાનને વૈરાગ રૂપી આ જેના વૃક્ષનું મૂળ પકડ્યું બધું હાથ આવે. જ્ઞાયક ભાવને પકડવાથી બધું હાથ આવશે. પરને નહીં, રાગને નહીં, પર્યાયને નહીં, જ્ઞાયક ભાવ ત્રિકાળ દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય પકડતા બધું હાથ આવશે. એમાં બધું ભર્યું છે. હા 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 હા, ભાષા તો બહુ ટૂંકી છે પણ ભાવ અંદરમાં ઊંડા ભર્યા છે. અનુભવથી વાણી આવી છે, આનંદના વેદનમાંથી આ વાણી આવી છે. બેન અનુભવના અનુભવી છે, અનુભવીની આ વાણી છે. આ ધારેલી વાણી ને સાંભળેલી વાણી નથી. હા 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 હા, એ વાણી સમજવી સાંભળવી ભાગ્ય હોય તો મળે એવું છે. સાક્ષાત ત્રિલોકના નાથની પાસે હતા, ત્યાંથી અહીં આવી ગયા ભૂલ થઈને, પણ એ પછી ભૂલ નીકળી ગઈ. પછી આ અમૃત અંદરથી હાથ આવ્યું ત્યારે આ વાણી નીકળી ગઈ.